નમસ્કાર, ધી કેસરી ટાઈમ સાથે હું છું પૂજા રાવલ। જામનગરના ઈસરધામ ખાતે રામનવમીના રોજ ચારણ સંત મહાત્મા ઈસરદાસજીના નિર્વાણ દિન નિમિત્તે ઈસરનવમીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગમાં સવારે મંગળા આરતી, બપોરે રામ જન્મ આરતી અને સાંજે સંધ્યા આરતી યોજાઈ હતી। બપોરે અને રાત્રે ભાવિકો માટે ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું। તેમજ બપોરે શોભાયાત્રા યોજાઈ હતી અને સાંજે ધ્વજારોહણ તથા હરિરસના પાઠ પણ રાખવામાં આવ્યા હતા। રાત્રે સૌરાષ્ટ્રના અને ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો હકાભા ગઢવી, હરેશદાન સુરુ, રાજેન્દ્રદાન ગઢવી, સાગરદાન ગઢવી, પ્રદીપદાન ગઢવી, અભિષેક ગઢવી અને અનવરભાઈ મીર વગેરેના ભજન, લોક સાહિત્ય સહિતનો કાર્યક્રમ યોજાયો હતો। જામનગર સાંસદ પૂનમબેન માડમ તેમજ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં આ પ્રસંગમાં હાજર રહ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, હું નિકુલદાન ગઢવી, ધ કેસરી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। આજરોજ આપની સાથે ગુજરાતના નામાંકિત કલાકાર હરીશદાન ગઢવી તેમજ હકાભા ગઢવી જોડ્યા છે, તો આપણે મળીએ હરીશદાન ગઢવીને। જી નમસ્કાર, જય માતાજી। આજે અમે સચ્ચાણા મુકામે છીએ અને કેસરી ટાઈમ્સના બધા અમારા નિકુલભાઈ ગઢવી અમને જયારે મળ્યા છે ત્યારે ઈસરદાસજી મહાત્મા જેમનો નિર્વાણ દિવસ આજે અને રામનવમી એટલે કે ભગવાન રામનો જન્મોત્સવ અને એ નિમિત્તે વર્ષોથી સચ્ચાણામાં કાર્યક્રમ યોજાય છે અને દાદા ઈસરદાસજીનો હરિરસ એને તો કોણ નથી જાણતું। નામ સમોવડ કો નહીં, જપ તપ તીર્થ જોગ, નામે પાતક છૂટશે, નામે નાશે રોગ। આજના યુગમાં, કળિયુગમાં નામ સ્મરણ છે, એનાથી ભવ પાર કરી શકાય છે। માણસ પોતાનો બિઝનેસ ધંધો કરતા કરતા પણ થોડી વાર ભગવાનનું નામ સ્મરણ કરે એ મહત્વ છે અને એટલા માટે જ મહાત્મા ઈસરદાસજી કહે છે, પ્રભુ ભજનતા પ્રાણિયા કીજે ઢીલ ન કાંઈ, બર બથા હાથ કાઢીએ મંદિર જળતા માય। હરેશદાન ગઢવીના જય માતાજી। અને અમારી સાથે ભાઈ શ્રી હકાભા ગઢવી, ખૂબ જ નામાંકિત કલાકાર, એમને આપણે કહીએ કે થોડી વાત કરે। ભાઈ શ્રી હકાદાન ગઢવી। નમસ્કાર, હું નિકુલદાન ગઢવી, ધ કેસરી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। આજરોજ આપણી સાથે ગુજરાતના નામાંકિત હાસ્ય કલાકાર હકાભા ગઢવી છે, તો આપણે હકાભા સાથે સંવાદ કરીએ। હકાભા, જય માતાજી, જય મોગલ। હું તમારો હકાભા ગઢવી અને કેસરી ટાઈમ્સ ન્યૂઝ દ્વારા આપ સૌ મને નિહાળી રહ્યા છું। ત્યારે હું એક વાત કરું કે મારો વિષય હાસ્યનો છે કે મોજમાં રહેવું ન ભાવે, ઘરમાં તો લોજમાં રહેવું પડે, ગરમી તો હોજમાં રહેવું, તલવાર રહેવું પછી પણ ફોજમાં રહેવું, ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું, અને નોકરી ન મળે છે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું, મારો વિષય હાસ્યનો છે, આનંદ છે। પણ આજ હું આવ્યો છું સતણા ગામે ઈસરધામ, ઈસરાસો પરમેશ્વરા, જેને ભગવાનની ઉપમા આપવામાં આવી છે અને હું હરેશદાન ગઢવી બે અને અહીંયા નામી તથા અનામી ઘણા બધા કલાકારો આવ્યા છે। માં એક ડાયરાનું આયોજન કરવામાં આવે છે કે આજ રામનવમી, રામચંદ્ર ભગવાનનો એક તહેવાર છે। જય શ્રી રામ નાદ અને આખા ભારત દેશમાં બોલતા હોય, રામનવમી હોય એ નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું અને હું પણ આવ્યો છું, હરેશદાન ગઢવી પણ આવ્યા છે। તો મારો વિષય તો હાસ્યનો છે, પણ કેસરી ટાઈમ્સ દ્વારા આપ સૌને હું કહેવા માંગુ છું કે આ એક અદભુત ડાયરો છે। આમાં ઈસરાસો પરમેશ્વરા એક ભગવાનની ઉપમા આપવામાં આવી છે અને હરિરસ અને દેવા નામના બે પુસ્તક ઈસરદાસ મહારાજે લખ્યા છે। બીજી વાત એ કરું કે એના ફાયદા શું છે, આપ સૌને હું ખાસ જણાવવા માંગુ છું કે કદાચ કોઈ માણસ 70-80 વર્ષની ઉંમર હોય અને કદાચ માણસ પીડાતો હોય, એનો પ્રાણ જાતો ન હોય, હરેશનો જયારે ઉચ્ચાર કરવામાં આવે, હરેશનો જયારે શ્લોક સાંભળવામાં આવે, હરેશના જયારે વાંચવામાં આવે ત્યારે એ માણસ મુક્ત થઈ જાય છે। કોઈ પ્રસુતિની પીડામાં બાય પીડાતી હોય, હરેશ વાંચવાથી એ પીડામાંથી મુક્ત થઈ જાય છે। અને કદાચ કોઈ માણસ બંધનમાં હોય, ધારો કે જેલમાં હોય અને હરેશના પાઠ કરે તો મુક્તિ મળે છે। આ ઈસરદાસજી મહારાજનો હરેશ છે અને એવા ઈસરદાસજી મહારાજનો હું વંશજ છું અને આજ મને આનંદ એ વાતનો થાય છે કે કેસરી ટાઈમ્સ ઇન્ડિયામાં આપ સૌ સાથે હું જયારે વાત કરી રહ્યો છું ત્યારે આપ સૌ દર્શકોને જણાવવા માંગુ છું કે આપ સૌ ચોક્કસ હરેશ વાંચજો, ઈસરદાસજી મહારાજને યાદ કરજો અને હું ફરી પાછું ક્યારેક આવીશ તો હું આપણે આનંદની વાત કરીશ, હાસ્યની વાત કરીશ, પણ આપ સૌ મને સાંભળવા બદલ આભાર। જય માતાજી, જય મોગલ, જય ઈસરદાસજી મહારાજ।